શું તમારું પણ સપનું કેનેડાના પીઆર લેવાનું છે? તો આ ખાસ સમાચાર તમારા માટે છે. હવે આગળના સમયમાં એક ભાષા તમને આવડતી હશે તો તમને કેનેડાના પીઆર આરામથી મળી જશે. કેનેડાના પીઆર જોઈતા હોય તો તમને બેમાંથી એક ભાષા આવડતી હોય છે. કાં તો તમને ઇંગ્લિશ લેંગ્વેજ આવડતી હોય છે, કાં તો તમારી પાસે ફ્રેન્ચ લેંગ્વેજનું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ હવે આગળના સમયમાં જે લોકો પાસે ફ્રેન્ચ લેંગ્વેજનું જ્ઞાન હશે, ફ્લુઅન્ટ ફ્રેન્ચ લેંગ્વેજ બોલી શકતા હશે, બધા જ લોકોને આગળના સમયમાં કેનેડાના પીઆર ઇઝીલી મળી શકે છે. શા માટે હું આવું કહી રહ્યો છું, જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh. My name is Karan Charotra. કેનેડાના પીઆર એ ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે. કેનેડા એવા લોકોને ચૂઝ કરી રહ્યા છે કે જે લોકો ખાસ કરીને ફ્રેન્ચ લેંગ્વેજ બોલી શકે છે, વાંચી શકે છે અથવા તો તેનો ઉપયોગ કરી શકે છે. ઇન શોર્ટ, જો જોવા જઈએ તો ફ્રેન્ચ લેંગ્વેજ ઉપર પ્રભુતા હોય, ફ્લુઅન્ટ ફ્રેન્ચ લેંગ્વેજ બોલી શકતા હોય એ લોકોને એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા આગળના સમયમાં કેનેડા આવેદન માટે બોલાવી શકે છે. એટલે કે કેનેડાના પીઆર માટે જે આવેદન કરાય છે એ માટે બોલાવી શકે છે. અને 2025માં પહેલી વખત એવું થયું હશે કે જ્યારે ફ્રેન્ચ લેંગ્વેજ જેમની ફ્લુઅન્ટ છે એ બધા જ લોકોને પીઆર માટે આઈઆરસીસીએ સ્પેશિયલ આવેદન માટે બોલાવ્યા હતા. ઇન્વિટેશન 19 ફેબ્રુઆરી 2025ના રોજ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો નંબર 307 અંતર્ગત મોકલવામાં આવ્યું હતું. કુલ 6500 લોકોને આમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી સૌથી ઓછો CRS સ્કોર 428 નો હતો. હવે જે લોકોની પસંદગી થઈ રહી છે એ લોકોને 60 દિવસનો સમય પણ આપવામાં આવી રહ્યો છે પોતાની જે આવેદનપત્ર છે એ ભરવા માટે થઈને. હવે ઘણા બધા લોકોને ખબર જ હશે, છતાં પણ હું કહી દઉં કે એક્સપ્રેસ એન્ટ્રીમાં તમારી એન્ટ્રી જો જોઈતી હોય ને તો તમારી પાસે કાં તો ઇંગ્લિશ લેંગ્વેજ તમે ફ્લુઅન્ટ બોલતા હોવા જોઈએ અથવા તો તમને ફ્રેન્ચ લેંગ્વેજનું જ્ઞાન હોવું જોઈએ. તમારે તમારા પ્રોગ્રામ માટે આવશ્યક મિનિમમ પોઈન્ટ્સ પણ પ્રાપ્ત કરવાના હોય છે અને પરિણામ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં એડ કરવાના હોય છે. આઈઆરસીસી તમારી પ્રોફિશિયન્સીના લેવલના આધારે ઇંગ્લિશ માટે કેનેડિયન લેંગ્વેજ બેન્ચમાર્ક અને ફ્રેન્ચ માટે NCLC નો ઉપયોગ કરે છે. જે CRS છે ને એ પોઈન્ટ આધારિત એક સિસ્ટમ છે અને આગળના સમયમાં આઈઆરસીસી ને જ્યારે તમને રેન્કિંગ આપવું હોય છે ને ત્યારે એમાં તે હેલ્પ કરતું હોય છે. આનો ઉપયોગ તમારી સ્કિલ, એજ્યુકેશન, લેંગ્વેજ પ્રોફિશિયન્સી, વર્ક એક્સપિરિયન્સ અને ફેક્ટર્સને આંકલન કરવા માટે કરવામાં આવતું હોય છે. જો PNPના પરિણામની વાત કરીએ તો હમણાં જ PNPના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. એમાં પણ ખાસ કરીને 17 ફેબ્રુઆરી 2025ના રોજ આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવેદન કરવા માટે 643 ઇન્વિટેશન મોકલાયા હતા, જેમાં સૌથી ઓછા રેન્કવાળા ઉમેદવારોનો CRS સ્કોર 750 નિર્ધારિત કરવામાં આવ્યો હતો. ઇન શોર્ટ, તમને હવે એક ખબર પડી ગઈ હશે કે તમારી પાસે ફ્રેન્ચ લેંગ્વેજનું જ્ઞાન હશે તો આગળના સમયમાં તમને પીઆર થોડા ઝડપથી મળી શકે છે. પણ એવું બિલકુલ જરૂર નથી કે ફ્રેન્ચ લેંગ્વેજને આધારે તમને પીઆર મળી જ જશે. આ એક માત્ર કહેવાય ને કે એક પોઈન્ટ છે કે જે આગળના સમયમાં તમને હેલ્પ કરી શકે છે. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો.